નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પરબતભાઈ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. થરાદના બેવટા ગામમાં ઘરમાંથી દારૂ ઝડપાયો. ખાટલાની આડમાં સંતાડ્યો હતો દારૂ. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાટણના ઉમેદવારે જાહેર સભા સંબોધી ઉમેદવારી પત્ર ભર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા હાજર. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે રતનપુર ખાતે જાહેર સભા બાદ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા ભાજપમાં લોકસભાના ઉમેદવાર પરબત પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પાલનપુર ડીસા હાઈવે ઉપર યોજાયેલ સભા બાદ રોડ શો યોજ્યો હતો. બાદમાં કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. બનાસકાંઠા લોકસભાની બેઠક માટે ભાજપે પરબત પટેલને મેદાને ઉતાર્યા છે. પરબત પટેલ એ રાજ્ય કક્ષાના મંત્રી છે. આજે પાલનપુરમાં સભા બાદ રોડ શો યોજાયો હતો. બાદમાં કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા તમામ 26 બેઠક જીતાડજો. સાથે કોંગ્રેસે ટિકિટ વહેંચણી કેવી રીતે થઈ છે જે પ્રજા સારી રીતે જાણે છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપના પરબત પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે વિશાળ જનમેદની સાથે રોડ શો યોજી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરતા સમયે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, લીલાધર વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરબતભાઈ પટેલનું નામાંકન ભરાણું છે. મોટી સંખ્યામાં લોકો જોડાણા છે. ઉત્સાહ, ઉમંગ, વિક્રમજનક લીડથી ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતશે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા લોકો ઉત્સુક છે. ત્યારે ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. ખાસ કરીને પરથીભાઈ ભટોળ કે જે ભાજપમાં હતા આજે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા છે, શું કહેશો? સરકારના બંને મોટા આગેવાનો છે એટલે સ્વાભાવિક છે કે પ્રજા આ બધું જોઈ રહી છે અને જે રીતે ટિકિટની વહેંચણી થઈ છે એમાં પ્રજા બધું જાણે છે. પ્રજા જૂઠનો પદાર્થ કરશે. કાંકરેજ તાલુકાના શિહોરી મેઇન બજારમાં શિહોરી પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિહોરી પોલીસ સ્ટેશન મેઇન બજાર પાટણ 3 રસ્તા ઉપર નિરીક્ષણ કર્યું હતું અને કોઈ વ્યક્તિ આચારસંહિતાનો ભંગ ન કરે અને કોઈ વ્યક્તિ ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે અંગે માર્ગદર્શન સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. થરાદ તાલુકાના ભૂરિયા ગામમાં ગુરુવારના રોજ ભૂરિયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા કાર્યક્રમ બાદ ભૂરિયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના 350 વિદ્યાર્થીઓને દૂધપાક પૂરી તથા સૂકી ભાજીનું તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફગણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 6ઠા ધોરણની વિદ્યાર્થીની બહેનો દ્વારા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ઓ પંખીડા હસતા મુખડે જાજોરે તેવું વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક ગિરીશભાઈ પરમારે વિદ્યાર્થીઓને સંબોધનમાં રસ્તા વચ્ચે પથ્થરની સરસ વાર્તા સંભળાવી હતી. વિદાય લેનાર વિદ્યાર્થીઓએ સંબોધનમાં જણાવ્યું હતું, અમે જેના થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુરુજનોને તથા શાળામાંથી મળેલા સંસ્કારોને અમે ક્યારેય નહીં ભૂલીએ. શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકોએ વિદાય લેનાર વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પ્રગતિ માટે વિદાય આવશ્યક છે તથા તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ મુકામ પ્રાપ્ત કરી શાળા અને ગામનું નામ રોશન કરો તેવી અપેક્ષા સહ શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેતા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય શ્રી શ્રીરામભાઈ પુરોહિત તથા માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ પાયલબેન પટેલ તરફથી પેન ભેટ આપી વિદાય આપી હતી. વિદાય લેતા વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિવારને સરસ્વતી માતાના મંદિરની ભેટ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભૂરિયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ધનાભાઈ પટેલ, માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ પાયલબેન પટેલ, ભાવાભાઈ બ્રાહ્મણ, હરદાસભાઈ પટેલ, એબીવીપીના જિલ્લા કારોબારી સદસ્ય સીજી પટેલ સહિત તમામ સ્ટાફગણ, અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
થરાદ તાલુકાના બેવટા ગામમાં કોઈ પાસ પરમિટ વગર વિદેશી દારૂ વેચાતો હોવાની થરાદ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા થરાદ પોલીસે રેડ કરતા બેવટાના સેધાભાઈ મશરૂભાઈ રબારી રહેઠાણ બેવટાવાળાના ઘરે રેડ કરતા પોતાના ઘરમાં ખાટલાની આડમાં સંતાડેલ કોથળામાંથી 96 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો, જેની કિંમત ₹4,800નો દારૂ કબજે કરી આરોપી સેધાભાઈ મશરૂભાઈ રબારી વિરુદ્ધ થરાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાટણ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાની મેળે જ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે મૂળ સરસ્વતી તાલુકાના ભૂતિયા વાસણાના કીર્તિભાઈ ચૌધરીએ પોતાના ટેકેદારો સાથે પાટણ કલેક્ટર ઓફિસમાં પોતાની ઉમેદવારી પત્ર ભરીને રજૂ કર્યું હતું અને સમીના એક અપક્ષ ઉમેદવાર તરીકે પ્રવીણભાઈ પંડ્યાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ પાટણ લોકસભાની ચૂંટણીમાં રસાકસીનો જંગ સાથે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો, સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. પાટણ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અમારા કાર્યકરો, અમારા આગેવાનો, પ્રદેશના નેતૃત્વ સાથે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. અમારા કાર્યકરોનો ઉત્સાહ 23 તારીખ સુધી એલાને જંગ, ચૂંટણીમાં એની ભૂમિકા, એની તૈયારીના દર્શન આપ સૌએ 9 વાગ્યાથી માંડીને અત્યારે 2-2:15 વાગે ત્યાં સુધી જોયા છે. મને પૂર્ણ વિશ્વાસ છે 25 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારનો કિન્નાખોરીનો ભોગ બનતો મારો કોંગ્રેસનો કાર્યકર એ તાકાતથી લડી રહ્યો છે, વેર ઝેર રાખે છે અને ભાજપને પડકારી રહ્યો છે અને આવતા દિવસોમાં એનો ઉત્સાહ, પાર્ટી પ્રત્યેની એની વફાદારી, પાર્ટી પ્રત્યેનો એનો પ્યાર, પાર્ટી પ્રત્યેની એની મમતા એ આવતા દિવસોમાં પાટણ લોકસભાને જ્વલંત વિજય અપાવશે અને એ વિજયના હકદાર પણ એ હશે, એ વિજયને મનાવવાવાળા પણ એ હશે અને એ વિજયથી કોંગ્રેસને ખૂબ તાકાત મળશે. એ વાતના દર્શન આજે થયા છે, આપ સૌ સાક્ષી છો. ઓકે, ખેડૂતોને સાહેબ જે પાક વીમા જે બેંકો દ્વારા કાપવામાં આવે છે અને એનું વળતર ચૂકવવામાં નથી આવતું, એ બાબત શું કહેશો? આપ જુઓ છો કે આખા ગુજરાતમાં પાક વીમાના નામે ખેડૂત રોડ ઉપર છે, બેરોજગારીના નામે બેરોજગાર રોડ ઉપર છે, ડેરીએ દૂધમાં પગાર વધારો આપ્યો તો આચાર્ય ડેરીને કોઈ રાજકારણથી લેવા દેવા નથી. એ ડેરીને આચારસંહિતાની નોટિસ મળે છે અને હંમેશા છડે ચોક 1000 સાધનો લઈને હોસ્પિટલની આગળ દર્દીઓના ઓપરેશન થતા હોય ત્યારે 10-10 ડીજે સેટ વગાડીને દર્દીઓની માનસિક હાલત ખરાબ કરે છે, આચારસંહિતાનો છડેચોળ ભંગ કરે છે. એને ચૂંટણી આચારસંહિતાવાળાને દેખાતી નથી અને એક દૂધ ઉત્પાદન કરતા 1 કે 2 ગાય કે ભેંસ રાખતી મારી વિધવા બેન જેના ઉપર નભી રહી છે, ઉનાળાનો સમય કાંઠો આવી રહ્યો છે, લીલો ઘાસચારો નથી, ભૂકો નથી, દાણ નથી, ત્યારે થોડુંક એને દેરી આપી રહી છે. એની સાથે પણ એક ગરીબ માણસ સાથે વેરવૃત્તિ રાખી રહ્યા છે. આનો જવાબ પાટણના ગામે ગામ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો અને ખેડૂતો ભાજપને 23મી તારીખે ચૂન ચૂન કે જવાબ દેંગે. થેન્ક યુ. બનાસકાંઠાના માવસરી પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં પીએસઆઈ એલજી નકુમ સહિત માવસરી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનો તેમજ બીએસએફ જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, બનાસકાંઠા. આજે લોકસભાની ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ પોતાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ફોર્મ ભર્યું હતું. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ સભા સંબોધીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેમાં કોંગ્રેસી ઉમેદવાર પરથી ભટોળે પોતાના ગામ રતનપુરમાં મોટી સભાનું આયોજન કર્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામ નેતાઓએ મળીને પરથી ભટોળને જીતાડવાનું આહવાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા.
ત્યારબાદ પરથી પટોળ દ્વારા પાલનપુરના માર્ગો પર રોડ શો કરાયો હતો અને નેતાઓની પ્રતિમા પર ફૂલહાર કરીને તેઓ કોંગ્રેસી ધારાસભ્યો સાથે પોતાનું ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે આજરોજ અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશના પણ હોદ્દેદારશ્રીઓ સાથે જનસમર્થ રેલી યોજી અને આજરોજ મેં ફોરમ ભર્યું છે, જેનો મને ખૂબ આનંદ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ્યારે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે એનો પણ મને ખૂબ આનંદ છે, ખૂબ હર્ષ છે. અને બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી અમે અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના સાથ સહકારથી અને જનતાનો જે પ્રેમ મેં સંપાદન કરેલો છે, બનાસ ડેરીની અંદર 24 વર્ષ સુધી ચેરમેન તરીકે મેં જે સુશાસન આપેલું છે એને આજે જનતા ખૂબ સારી રીતે યાદ કરે છે. અને એ જ જનતા એમ ઈચ્છતી હતી કે હું લોકસભાનો ઉમેદવાર બનું અને લોકસભા લડું. ઘણા સમયથી તમામ સમાજના લોકો એમ કહેતા હતા કે સાહેબ તમે લોકસભાની ટિકિટ લાવો, ગમે તે પાર્ટીમાંથી ટિકિટ લાવો. અને લોકોના અવાજના કારણે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને લોકસભાનો ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, જેનો મને ખૂબ હર્ષ છે. અને ચોક્કસપણે હું આ ચૂંટણી લોકોના સાથ અને સહકારથી જીતી જઈશ. રાજ્યના મંત્રી છે, બરાબર છે, એ એમનો પ્રચાર કરશે, મારો પ્રચાર કરવો છે. પણ લોકો એમ પણ ઈચ્છે છે કે એ રાજ્યના મંત્રી છે, એમને રાજ્યના મંત્રી ચાલુ રાખવા છે અને મને ત્યાં દિલ્હી મોકલવો છે, બરાબર, એવું લોકો ઈચ્છે છે. અને લોકો ઈચ્છે એ જ થાય આમાં તો, લોકશાહીમાં તો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પરબતભાઈ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. થરાદના બેવટા ગામમાં ઘરમાંથી દારૂ ઝડપાયો. ખાટલાની આડમાં સંતાડ્યો હતો દારૂ. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાટણના ઉમેદવારે જાહેર સભા સંબોધી ઉમેદવારી પત્ર ભર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા હાજર. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ પટોળે રતનપુર ખાતે જાહેર સભા બાદ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.